ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। બોડેલીના નવાપુરા ગામ પાસે ઇકો કારનો ચાલક ડ્રાઈવર સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો, એકનું મોત। ગોંડલથી મધ્યપ્રદેશ જતી ઇકો ગાડી ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો। અકસ્માત થતા ગ્રામજનોના લોકટોળા એકઠા થયા। 108ને જાણ કરતા 108 ઘટના સ્થળે દોડી આવી। 108 ઘટના સ્થળે પહોંચી ઘાયલ થયેલા લોકોને બોડેલીના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા। અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મોત, જ્યારે 10 જેટલા લોકોને બોડેલીના સરકારી દવાખાને સારવાર અર્થે લાવવામાં આવ્યા। બોડેલી પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી। મરનારનું નામ રમેશ સોલંકી, રહેવાસી મધ્યપ્રદેશ।